જૂનાગઢમાં ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને ઘણા મૂર્તિઓ જોયા હતા, પરંતુ સિટિંગ મેમ્બર કરતાં વધારે સારો મૂર્તિઓ કોઈને દેખાતા અંતે પસંદગીનો કળશ ફરી રાજેશભાઈ ચુડાસમા પર ઢોળાયો છે અને જૂનાગઢ બેઠકના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાના નામની ગઈકાલે રાત્રે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। લોકસભાની જૂનાગઢ બેઠકને લઈને ઘણા દિવસથી સમગ્ર સુરતમાં એક જ વાત થતી હતી કે જૂનાગઢની બેઠક પર ભાજપ કોઈ નવો દાવ ખેલશે અને સિટિંગ મેમ્બર ને ટિકિટ નહીં આપે, પરંતુ આખરે ભાજપે સસ્પેન્સ ખોલી નાખ્યું છે। ત્યારે આપણે ત્યાં પહેલી કહેવત છે ને કે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર, તે કહેવત મુજબ આખરે પસંદગી તો રાજેશ ચુડાસમા પર જ થઈ છે। તો અત્યાર સુધી આટલી કવાયત શા માટે કરી તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ભાજપ અત્યાર સુધી તેલ અને તેલની ધાર બંને જોતું હતું અને છેલ્લે ઘીના ઠામમાં ઘી ઢોળી દીધું છે અને લોકસભા ચૂંટણી માટે તેઓએ સિટિંગ મેમ્બરની ટિકિટ ફાઇનલ કરી છે। ત્યારે જોવાનું એ રહે છે કે હવે કોંગ્રેસ ભાજપની સામે કોની મેદાનમાં ઉતારે છે। તો બીજી તરફ એક વાત એવી પણ આવી રહી છે કે જૂનાગઢની બેઠક પર કોળી ઉમેદવારને પસંદ કરવાના થતા હતા અને ભાજપ પાસે આવો બીજો કોઈ મજબૂત ચહેરો ન હતો, તેથી કવાયત કરી પણ મેળ ન આવતા આખરે સિટિંગ મેમ્બરની પસંદગી થઈ ગઈ હતી તેવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી રહી છે। લોકસભાની બેઠક પર જ્ઞાતિના પ્રભુત્વ આપવા માટેની વાત થાય તો કોળી સમાજ માટે આ બેઠક હંમેશા કોળી સમાજની પસંદગી કરવામાં આવી રહી છે। છેલ્લા ત્રીજી ટર્મમાં ચાલી રહી છે અને ત્રીજી ટર્મ માટે કોળી સમાજના ઉમેદવાર ભાજપે પસંદ કર્યા છે। વાત એવી હતી કે આ વખતે આ બેઠક પર કોઈ અન્ય સમાજના લોકોને અથવા કોઈ નવું જ નામ પસંદ કરવામાં આવશે, પણ આ તમામ ચર્ચાઓ પડદો પડી ગયો છે અને ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે સિટિંગ પાર્લામેન્ટ મેમ્બર રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે। રાજેશભાઈ ચુડાસમાને અત્યાર સુધીમાં જો કોઈ પણ વાદ વિવાદ કે અન્ય કોઈ પ્રકરણોમાં તેઓ આવ્યા ન હતા, પરંતુ વેરાવળના ડૉક્ટર જગની બાબતને લઈને તેઓ વિવાદમાં આવ્યા હતા અને આ પ્રકરણને લઈને ભાજપ પણ તેઓને ટિકિટ આપવામાં કચકચાટ અનુભવી રહ્યો હતો, પરંતુ આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને આ બાબતમાં પણ કોઈ સમાધાનકારી વલણ અપનાવાયેલું હોય, જેને લઈને હાલમાં રાજેશભાઈને ફરી ત્રીજી વખત ભાજપની લોકસભાની ટિકિટ મળી છે। ત્યારે જોવાનું રહે છે કે હવે આ બેઠક પર લોકસભાના કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર પસંદ થાય છે અને જે રાજેશભાઈને ટક્કર આપી શકે તેવી વ્યક્તિ હશે કે કેમ, એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। પ્રકાશ દવે, રિપોર્ટર, જૂનાગઢ।